નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઈ દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે. વડોદરાથી મંગળવારે ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક લઈ 2 કન્ટેનર તમિલનાડુ સ્થિત ભારત સરકારના કુડાનકુલન અણુ મથક ખાતે રવાના થયા હતા. વડોદરાની મકરપુરા જેડીસી સ્થિત કંપનીમાં ઉત્પાદિત થયેલા આ ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક અત્યાર સુધી વિદેશમાંથી આયાત કરવા પડતા હતા, પણ હવે આ સાધનો વડોદરામાં બની રહ્યા છે. આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે. 2022માં અમને ઓર્ડર મળ્યો હતો. એનું ડિઝાઇન ને એનાલિસિસ કરવામાં લગભગ 3 વર્ષ લાગ્યા અને આને બનાવતા બીજા 8 થી 9 મહિના લાગ્યા છે. આ દેશ માટે બહુ ઉપયોગી રહેશે, કેમ કે આ ટેકનોલોજી પ્રથમવાર અહીંયા આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયામાં બનાવવામાં આવી છે અને આગળથી આ ઇમ્પોર્ટ કરવું નહીં પડે. આ વસ્તુ આપણે અહીંયા ઇન્ડિયામાં બનશે. આ જે રેક છે અત્યાર સુધી આપણે બીજા પર ડિપેન્ડ રહેવું પડતું હતું. કયા દેશો પાસેથી આપણે ડિપેન્ડ લેતા હતા અને હવે દેશ માટે કેટલું ઉપયોગ? હજી સુધી આ બધો જે છે ટોટલી રશિયાથી આવતું હતું આ મટીરિયલ. આ પહેલી વાર છે કે અહીંયા ઇન્ડિયામાં બનાવવામાં આવ્યું છે. તો સૌથી મહત્વની વાત એ આવે છે કે આ જે પ્રોડક્ટ આપણે બનાવી કેવી રીતે વિચાર આવ્યો અને શું હવે આનો કેટલો ઉપયોગી થશે અને જે રિએક્ટર છે એ કેટલા હાર્મફુલ છે ખરા કે આ આપણે કેવી રીતે વર્ક કરશે? આ રિએક્ટરો બહુ જ સેફ છે અને ગ્રીન રિએક્ટર કહેવાય છે, જે સૌથી ઓછું આપણે રેડિયેશન કે કોઈ બી એમિશન કરે છે. કોઈ પોલ્યુશન નથી કરતા આ રિએક્ટર. એટલે ભારત સરકારે હમણાં જે 9 ગીગાવોટ પ્રોડ્યુસ કરી રહ્યા છે આપણે ન્યુક્લિયર પાવર, એ 2047નો પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીનું વિઝન છે કે 2047 સુધી આ 100 ગીગાવોટ આપણે કરવાનું છે. આ ત્રણેય સાધનોનું શું મહત્વ છે એ જાણવું જરૂરી છે, પણ એ પૂર્વે પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કેવી રીતે કામ કરે છે એ જોઈએ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અતિ ગરમ પાણીની વરાળથી ટર્બાઇન ફેરવવામાં આવે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. પાણીને ગરમ કરવા માટે ન્યુક્લિયર ફિશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે U-235 પ્રકારના યુરેનિયમ વાપરવામાં આવે છે અને ફ્યુઅલ રોડ્સ મારફત આ પાણી ગરમ થાય છે. ફ્યુઅલ રોડ્સમાં યુરેનિયમના રહેલા ન્યુટ્રોન પસાર કરવામાં આવે છે. પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર અને લાઇટ વોટર રિએક્ટર એમ મુખ્યત્વે 2 પ્રકારના પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર હોય છે. તેના આધારે ફ્યુઅલ રોડ્સ કે તેના બંડલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની લાઈફ સાયકલ પણ અલગ અલગ હોય છે. તે પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે બદલવામાં આવે છે. એના અનુસંધાનમાં જે આજે વિવિધ હાઈફાઈમાં જે પણ ઓર્ડરો આપેલા છે એ બહુ એક અલૌકિક ટાઈપના છે, ડિફરન્ટ ટાઈપના છે, જે દુનિયાના મોટા મોટા દેશો પણ પોતાની રીતે એક જગ્યા ઉપર નહોતા કરી શકતા. એવા 3 મેજર ઓર્ડર જે વિવિધ હાઈફાઈ છે, આપણે ગણતરી કરીએ તો વિવિધ હાઈફાઈ એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કહેવાય અથવા લોઅર મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. એ પોતાના આગવી સૂઝથી, ટેકનિકલ ગ્રાઉન્ડથી, પોતાના અનુભવથી અને ડિપાર્ટમેન્ટના સપોર્ટથી એ લોકોએ આ જે ભગીરથ કામ લીધું છે એનો મોટો ફાયદો એ છે કે જે આપણે દેશની નીતિ છે, નરેન્દ્રભાઈ મોદીની જે નીતિ છે આત્મનિર્ભરતા અને ઓછામાં ઓછા ખર્ચે, તમે વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ જે કોઈ વસ્તુ 1000 રૂપિયામાં થતી હોય આપણે 50 રૂપિયામાં બની શકે છે. એ રીતનું અત્યાર સુધી આપણે ઘણા બહારના દેશો ઉપર બહુ આધાર રાખવો પડતો હતો. હવે આપણે ધીરે ધીરે આપણા દેશની અંદર આ ટાઈપના મશીનરો, ઇક્વિપમેન્ટો, કમ્પોનન્ટો આપણે બનાવી શકીએ છીએ અને ખાસ કરીને બરોડા વિવિધ હાઈફાઈ જેવી કંપની અને આપણે આ જે GIDC કહીએ છીએ મકરપુરા, એનું ઘણું મોટું યોગદાન છે. જૂના રોડ્સમાં પણ બહુ જ વિકરણો અને હીટ હોય છે, એટલે રિએક્ટરમાંથી કાઢ્યા બાદ તેને પ્લાન્ટ અંદર જ પાણીમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે વપરાયેલા રોડ્સ 6-7 વર્ષ સુધી પ્લાન્ટ અંદર સુરક્ષિત રાખવામાં આવે છે. બાદમાં તેને પ્લાન્ટ બહાર ખસેડવા પડે છે. હવે ફ્રોમ રિએક્ટર સેન્ટર ઉપર આ જૂના રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહવામાં આવે છે.
42 મીટર લંબાઈના ફ્યુઅલ પોન્ડ આ રોડ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે, જ્યાં તેમાં વિકિરણો અને હીટનું પ્રમાણ નિયત માપદંડો મુજબ થઈ પછી નિકાલ કરવામાં આવે છે. ચેર્નોબલ નામક વેબ સિરીઝ જોઈ હોય તો તમને કદાચ ખ્યાલ આવશે કે આ રોડ્સ બહુ જ ખતરનાક હોય છે, એથી એના પરિવહન માટે વિશેષ તકેદારી રાખવી પડે છે. આ માટે ભારતમાં આયાત કરાયેલા ઓટોમેટેડ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત તેને સંગ્રહિત કરવાના કન્ટેનર અને રેક્સ પણ આયાત કરવા પડતા હોય છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અભિયાનને પ્રતિભાવ આપતા વડોદરાને વિવિધ હાઈફેમ નામક એક MSME દ્વારા 3 વર્ષના સંશોધન બાદ સ્થાનિક કક્ષાએ બનાવવાનું શરૂ કર્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.